વડોદરા શહેરને પૂરથી બચાવવા માટે બેઠક થઈ કેન્દ્ર સરકારના પૂર્વ સચિવની અધ્યક્ષતામાં આ બેઠક મહાપાલિકા કલેક્ટર કચેરી નર્મદા નિગમના અધિકારીઓની ઉપસ્થિતિ વિશ્વામિત્રીનું પાણી ડાયવર્ટ કરવા અંગે ચર્ચા થઈ છે। વિશ્વામિત્રી પરના દબાણ દૂર કરવાની દિશામાં વિચારણા જે અત્યાર સુધીમાં અનેક વખત આવી બેઠકો છે તે થઈ ચૂકી છે, પરંતુ હજી સુધી નિરાકરણ છે તે નથી આવી રહ્યું। વડોદરા શહેરને પૂરથી બચાવવા માટેની વધુ એક બેઠક મળી છે તેવું કહી શકાય। કેન્દ્ર સરકારના પૂર્વ સચિવની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી। અત્યાર સુધી આવી અનેકો બેઠક છે તે મળી ચૂકી છે, જેમાં ચર્ચાઓ કરવામાં આવી, વિચારણાઓ કરવામાં આવી, પરંતુ અત્યાર સુધી વડોદરા શહેરને પૂરથી બચાવવા માટે એક પણ નિરાકરણ નથી મળ્યું। સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઈન પર જોડાયા છે। માનુ, વડોદરા શહેરને પૂરથી બચાવવા માટે અગાઉ પણ અનેક બેઠકો મળી ચૂકી છે, વધુ એક બેઠક આજે મળી, શું વિગત? વડોદરા શહેરમાં આવતું વારંવાર પૂર છે સરકાર માટે અને તંત્ર માટે ચિંતાનો વિષય છે, ત્યારે એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે। નવલાવાલાની અધ્યક્ષતામાં સમિતિ કામ કરી રહી છે અને વિવિધ પાસાનો અત્યારે વિચાર કરવામાં આવી રહ્યો છે। વિશ્વામિત્રી નદીના પાણીને ડાયવર્ટ કરવું, ડેમ છે એને ઊંડા કરવા, વડોદરાથી જે આજવા સરોવર વચ્ચે આવતા જે તળાવો છે એને ઊંડા કરવા, વિશ્વામિત્રીમાં આવેલ જે દબાણો છે એને દૂર કરવા, આ તમામ દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને એને લઈને કંઈક કમિટી મળી છે। સરકારના પૂર્વ સચિવ જે BS નવલાવાલા છે એની અધ્યક્ષતામાં અત્રે નર્મદા ભુવન સાથે આ બેઠક મળી છે। વડોદરા કોર્પોરેશન, કલેક્ટર કચેરી, નર્મદા નિગમ, આ ઉપરાંત નેશનલ હાઈવે ઓથોરિટીના જે અધિકારીઓ છે આ મિટિંગમાં ઉપસ્થિત છે। કયા પ્રકારે આનો ઉકેલ લાવી શકાશે, સરકારે જે રીતે ઠોસ કામગીરી કરવાની બાંહેધરી આપી છે ત્યારે તે દિશામાં અત્યારે કામગીરી ચાલી રહી છે। વિશ્વામિત્રી નદીના પૂરથી વડોદરા શહેરને બચાવવા માટેના જે પ્રયત્નો છે એ કરવા માટે આ કમિટી કામ કરી રહી છે અને એને લઈને અત્યારે આ મિટિંગ મળી રહી છે। બિલકુલ માનુ, જાણકારી બદલ આભાર। કેન્દ્ર સરકારના પૂર્વ સચિવની અધ્યક્ષતામાં આ બેઠક મળી છે। વિશ્વામિત્રી પરના દબાણ દૂર કરવા માટેના જે ચર્ચાઓ છે તે પણ કરવામાં આવી। વિશ્વામિત્રીનું પાણી ડાયવર્ટ કરવા અંગે આ બેઠકમાં ચર્ચા થઈ, તળાવ ઊંડા કરવા અંગેની પણ ચર્ચાઓ છે તે થઈ છે।